હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. હજી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. આજનો વિડીયો છે તે ધોરણ 6માં વિષય ગણિત પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.2માં આપણે દાખલા જોવા જઈ રહ્યા છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. બરાબર, 15 છે, 45 છે, 40 અને 120. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં 15 અને 45નો આપણે શું મેળવશું? ગુણોત્તર. તો અહીંયા જવાબ લખશું 15 અને 45નો ગુણોત્તર. બરાબર વિદ્યાર્થી મિત્રો, રાઈટ. તો આપણે લખી શકીએ કે 15/45. બરાબર, અહીંયાથી આવી રીતે લખ્યું. હવે સૌથી પહેલાં આપણે અહીંયા લખશું 15 અને છેદમાં લખશું 45. રાઈટ. તો 15 અને 45 કયા ઘડિયામાં આવશે? તો સૌથી પહેલાં આપણે લખશું કે 15 એકા 15 અને 45ના આપણે કયા ઘડિયામાં આવે? 15 તેરી 45. બરાબર, 15 કયા ઘડિયામાં આવે? 15 એકા 15 છેદમાં 45 છે તો 15 તેરી 45. 15 ઉડી ગયા તો વધ્યું શું આપણું? તો કે 1/3. 1/3 એટલે આપણે લખવાનું વિદ્યાર્થી મિત્રો 1/3. બરાબર, રાઈટ. હવે આ જ રીતે આપણે કોનું સોલ્યુશન કરશું? 40 અને 120નું. તો આપણે અહીંયા લખશું 40 અને 120નો ગુણોત્તર. બરાબર, 40/120. તો 40 સૌથી પહેલાં આપણે 40 લખશું. છેદમાં કેટલા લખવાના? 120. તો 120 આપણે અહીંયા લખી દીધા. બરાબર. હવે સૌથી પહેલાં આપણે કેટલા લખવાના? 40 અને 120 કયા ઘડિયામાં? તો કે 40 એકા 40 થઈ જશે અને 120 40 તેરી 120. બરાબર વિદ્યાર્થી મિત્રો, 40નું કઈ રીતે કર્યું? તો કે 40 એકા 40, 120નું સોલ્યુશન 40 તેરી 120. સરખી સંખ્યા હોય તે ઉડી જશે. તો અહીંયા સરખી સંખ્યા કઈ છે? 40 ઉડી ગયા. તો વધ્યું શું આપણી જોડે? 1/3. 1/3 એટલે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો 1/3. બરાબર. હવે તમે જુઓ કે બંને આન્સર કેવા છે? તો અહીંયા જોશો તો 1/3 સરખા છે. માટે લખવાનું કે કેવો છે ભાઈ? ગુણોત્તર કેવા છે? પ્રમાણમાં છે. રાઈટ, પ્રમાણમાં છે. જે સંખ્યા આપી છે આપણે કેવી છે? પ્રમાણમાં છે. હવે બી છે, બીની રકમ છે 33, 121, અહીંયા 9 છે અને બીજી છે 96. રાઈટ, 33 છે, 121 છે, 9 છે અને 96 છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં બે સંખ્યાઓનો આપણે ગુણોત્તર શોધવો પડે. તો સૌથી પહેલાં આપણે લખવાનું વિદ્યાર્થી મિત્રો 33 અને 121નો ગુણોત્તર. વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર બરાબર 33/121. ક્લિયર છે? રાઈટ. હવે તમે જુઓ તો સૌથી પહેલાં કોની વારી કરશું? આપણે 33 લખશું અને છેદમાં કેટલા લખશું? અહીંયા 121 લખી નાખશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખીએ કે 11 તેરી કેટલા થઈ જશે? અહીંયા 33 અને 121 તો 11 ગુણ્યા 11. રાઈટ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું થશે? 11 ઉડી જશે. તો વધ્યું શું આપણી પાસે? 3/11. 3/11 એટલે બરાબર આપણે લખવું હોય તો લખી શકીએ કે 3/11. રાઈટ, ક્લિયર છે? ઓકે. હવે છે 9 અને
96નો ગુણોત્તર. તો વિદ્યાર્થી મિત્રો 9 અને 96નો ગુણોત્તર છે, તો આપણે લખવાનું બરાબર 9/96. 9 અંશમાં લખાશે વિદ્યાર્થી મિત્રો, 96 ક્યાં લખાશે? છેદમાં લખાય. બરાબર, રાઈટ. ઓકે, તો સૌથી પહેલાં આપણે લખીએ આના કે 9નો અવયવ પાડે તો 3 તેરી 9, 3 તેરી 9. 36 છે તો 32 ગુણ્યા કેટલા થઈ જશે? 3 થઈ જશે. 32 તેરી 96 થાય. રાઈટ વિદ્યાર્થી મિત્રો. તો 3 3 શું થઈ ગયા? કેન્સલ થઈ જશે, ઉડી જશે. એટલે કે 3/32. અહીંયા શું બનશે? તો 3/, રાઈટ, કેટલા બનશે? 3/32. રાઈટ. તો આ કેવું છે ભાઈ? તો આપણે લખવું હોય તો લખી શકાય કે 3/11 બરાબર 3/32. કેવું છે? પ્રમાણમાં નથી. બરાબર, કેવું છે? પ્રમાણમાં નથી. ક્લિયર છે? હવે સી રકમ લખશું. 24 છે, 28, 36 અને 48. જુઓ, 24, 28, 36 અને 48. તો સૌથી પહેલી બે રકમ હોય ને ગુણોત્તરનું પ્રમાણ મેળવવું પડે. તો વિદ્યાર્થી મિત્રો 24 અને 28નો ગુણોત્તર બરાબર 24/28. ઓકે, 24/28. ઓકે, તો સૌથી પહેલા 24 અને છેદમાં કેટલા લખશું આપણે? 28. ઓકે, તો 24 છે એનો આપણે અવયવ પાડીએ તો શું થાય? 6 ચોકુ 24 અને અહીંયા કેટલા થશે? 28. તો 7ના ઘડિયામાં આવે, 7 ચોકુ 28. 4 4 શું થઈ જશે? ઉડી જશે. તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? 6/7. 6ના છેદમાં 7. એટલે આપણે લખવું હોય તો લખી શકાય કૌંસ બોક્સની અંદર 6/7. ક્લિયર છે? ઓકે, હવે 36 અને 48નો ગુણોત્તર. 36 અને 48નો ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો, 36 અને 48નો આપણે શું શોધવાનો છે? ગુણોત્તર. તો 36/48. ક્લિયર છે? તો હવે 36 અંશમાં જશે, પહેલી રકમ હોય અંશમાં જાય, અને 48 છે જે બીજી રકમ હોય તે ક્યાં જાય? છેદમાં જાય. હવે 36 અને 48 કયા ઘડિયામાં આવે? તો સૌથી પહેલાં 36નું સોલ્યુશન કરીએ. 6 ગુણ્યા 6, રાઈટ. 36ના અવયવ શું પડે? છાએ છાએ 36 અને 48. તો કઈ રીતે પડશે વિદ્યાર્થી મિત્રો? 12ના ઘડિયામાં પણ આવે અને 6ના ઘડિયામાં પણ આવશે. તો આપણે અહીંયા, રાઈટ, તો આપણે અહીંયા લખીએ કે 6 8 કેટલા થઈ જશે? અહીંયા 48 થઈ જશે. રાઈટ. તો 6 6 શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. બરાબર, ક્લિયર છે? ઓકે, ક્લિયર છે? ઓકે, તો હવે 6નું આપણે પ્રમાણ કાઢવું હોય તો 3 દુ 6. 6ના અવયવ બીજા પાડવા તો 4 દુ કેટલા થઈ જશે? 8 થઈ જશે. 2 જતા રહેશે એટલે કે ઉડી જાય. તો શું મળશે? 3/4. 3/4 એટલે તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો 3/4. ક્લિયર છે? રાઈટ. આ રીતે પણ તમે લખી શકો છો. હવે તમે જુઓ 6/7 અને 3/4 કેવા છે? સરખા નથી. માટે તમે લખવું હોય તો લખી શકો કે 6/7 બરાબર નથી 3/4. માટે લખી શકો કે પ્રમાણમાં નથી. પ્રમાણમાં કેવા છે? નથી.
ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સ્ક્રીનશોટ પાડી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ડી નંબરનો દાખલો છે 32, 48, 70 અને 210. ચાનો ગુણોત્તર મેળવવાનો. તો સૌથી પહેલાં બે સંખ્યાનું સોલ્યુશન કરાય વિદ્યાર્થી મિત્રો. 32 અને 48 નો ગુણોત્તર પ્રમાણ 32:48. પહેલી સંખ્યા 32 છે તે અંશમાં જશે, 48 છે એ ભાઈ છેદમાં જશે. 16 × 32, 16 તેરી કેટલા થઈ જશે? 48. 16 કેન્સલ કરી નાખો તો 2/3 વધે વિદ્યાર્થી મિત્રો. 32 ના આવ્યો 16 × 32, 48 ના આવ્યો 16 તેરી 48. તો શું વધ્યું આપણી પાસે? 2/3. માટે તમે લખી શકો કે 2 જેમ કેટલા લખશો? 3 લખવા. ક્લિયર છે? હવે આપણે કોનું સોલ્યુશન કરશું? 70 અને 210નું. તો અહીંયા લખવાનું વિદ્યાર્થી મિત્રો 70 અને 210નો ગુણોત્તર. હવે 70 અને 210નો ગુણોત્તર એટલે 70/210. તો સૌથી પહેલી સંખ્યા અંશમાં, 70 અંશમાં આવશે અને 210 છે તે ક્યાં જશે? છેદમાં. રાઈટ. હવે ધ્યાન રાખવાનું કે 70 કયા ઘડિયામાં આવે? તો કે 70 × 70. 210 ના આવ્યો પાડો તો 70 તેરી 70 × 3 કેટલા થાય? 210. તો 70 ઉડી ગયા. તો વિદ્યાર્થી મિત્રો વધ્યું શું? 1/3. માટે તમે બોક્સની અંદર લખી શકો 1/3. 1/3. હવે તમે સરખામણી કરો. 2/3 અને 1/3 કેવા છે? સરખા નથી. માટે લખીએ કે 2/3 બરાબર 1/3. પ્રમાણમાં કેવા છે? પ્રમાણમાં નથી. રાઈટ વિદ્યાર્થી મિત્રો. ઈ નંબરનો દાખલો છે 4, 6, 8 અને 12. તો એનું આપણે ગુણોત્તરનું પ્રમાણ શોધવાનું છે. તો સૌથી પહેલાં 4 અને 6નો ગુણોત્તરનું પ્રમાણ. તો વિદ્યાર્થી મિત્રો 4/6 લખાય કે નહીં? લખી શકાય. તો પહેલી સંખ્યા 4 છે અને બીજી સંખ્યા કઈ છે? 6. તો 4 અંશમાં અને 6 છેદમાં. હવે 4 અને 6 કયા ઘડિયામાં આવશે વિદ્યાર્થી મિત્રો? તો 2 × 4. અને 6 કયા ઘડિયામાં આવશે? તો કે 2 તેરી કેટલા થઈ જશે? 6 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 2 તેરી 6. રાઈટ. તો બબ્બે ઉપર નીચે બબ્બે શું થઈ ગયા? 2 ઉડી ગયા. તો વધ્યું શું આપણી પાસે? 2/3. 2/3 બરાબર આપણે લખી શકીએ 2/3. ઓકે, ચલો હવે બીજાનું સોલ્યુશન 8 અને 12નો ગુણોત્તર પ્રમાણ. તો અહીંયા લખવાનું વિદ્યાર્થી મિત્રો 8 અને 12નો ગુણોત્તર. શું લખવાનું? પ્રમાણ. ઓકે. તો સૌથી પહેલા આપણે પહેલી સંખ્યા 8 છે અને છેદમાં આવશે 12. તો 8 અને 12 કયા ઘડિયામાં આવે? તો કે 4 × 2 8 અને 12 ના અવયવ શું પડે? 4 તેરી 12. તો વિદ્યાર્થી મિત્રો 4 ઉપર નીચે શું થાય? ઉડી જાય. તો આપણી પાસે વધ્યું શું? 2/2/3 બરાબર 2/3. 2/3 છે. તો આ કેવું છે? તમે અહીંયા જોઈ શકો 2/3 કેવું છે?
પ્રમાણમાં છે માટે લખવાનું કે જે 2:2:3 છે તે કેવું છે ભાઈ, પ્રમાણમાં છે મારે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ઓકે ચલો નેક્સ્ટ સમ એફ છે 33, 44, 75 અને 100 નું ગુણોત્તર પ્રમાણ મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલી બે સંખ્યા છે 33 અને 44 નો ગુણોત્તર બરાબર 33:44. 33:44. તો સૌથી પહેલાં 33ના છેદમાં કેટલા લખી નાખવાના વિદ્યાર્થી મિત્રો? 44. 33/44. તો સૌથી પહેલાં 11 તેરી કેટલા થાય? 33 થાય. છેદમાં 11 ચોકું 44. તો 11 શું થઈ જાય? ઉડી જાય. તો આપણી સામે શું વધ્યું? તો કે 3/4. 3/4 બરાબર 3/4. રાઈટ. કેટલા આવ્યું? 3/4. હવે 75 અને 100 નો ગુણોત્તર પ્રમાણ તો આપણે લખવાનું વિદ્યાર્થી મિત્રો 75 અને 100 નો શું લખવાનું? ગુણોત્તર બરાબર 75/100. 75 ક્યાં જશે બેટા? અંશમાં જાય. 100 ક્યાં જતા રહે? છેદમાં જાય વિદ્યાર્થી મિત્રો 100. તો 75 તો 25 તેરી 75. 75 ના અવયવ કઈ રીતે પડ્યા? 25 તેરી 75. છેદમાં 100 છે તો 25 ના ઘડિયામાં 100 આવે. 25 ચોકું 100. 25 વિદ્યાર્થી મિત્રો ઉડી જાય માટે તમે શું લખો અહીંયા? 3/4 લખાય વિદ્યાર્થી મિત્રો. 3/4 બરાબર તમે લખી શકો છો 3/4. હવે તમે જુઓ કે આ બંને પ્રમાણ કેવા છે? સરખા છે માટે તમે લખી શકો કે પ્રમાણમાં છે વિદ્યાર્થી મિત્રો. શું કહેવાનું? પ્રમાણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર.